મને ખોટી કે છે તું દાદીને? નાના મોટાનું ભાન પણ નથી રહ્યું તને હવે. મને જેટલું ખબર હતું એ બધું મેં તમને કહી દીધું છે. આનાથી વધારે મને બીજું કંઈ જ ખબર નથી. કાલે કાકા બહુ જ અપસેટ હતા. એવું લાગતું હતું કે હમણાં રડી પડશે ને એ મને કહેતા હતા કે એકલા કેટલું બધું સાચવી લે. આપણા બેઉના મેરેજ છે ને મારા ઘરવાળા. હું તને કહ્યું તો હતું એ આપણા લગ્ન માટે રેડી નથી. આ મેરેજ માટે હા પાડીને મેં સાચું કર્યું છે ને. દ્વારકાધીશ, પ્લીઝ હવે તમે જ મને આમાંથી બહાર નીકળવાનો રસ્તો દેખાડો. કંઈક કરો દ્વારકાધીશ, કંઈક પણ કરો, પણ પ્લીઝ. તમે શું નામ બોલે તમારું? સંસ્કૃતિ. કાકા અને સંસ્કૃતિ કહે છે કે ઓલી સંસ્કૃતિ ખોટી છે, તો પછી કેમ મને એની વાતો, એના ઇમોશન્સ આટલા અનુભવાય છે? કેમ એનું દુઃખ મને આટલું સ્પર્શે છે? કેમ એનો ચહેરો મારી આંખ સામેથી જતો જ નથી? કેમ મને એવું લાગે છે કે અમારી બેઉની વચ્ચે કંઈક સંબંધ છે? કેમ મને એવું લાગે છે કે અમારી બેઉની વચ્ચે કંઈક તો બંધન છે? પણ શું બંધન છે, શું સંબંધ છે, એ જ નથી ખબર મને. મને મારો કેશવ પાછો આપી દો. શું થયું? ભાગીને કેમ આવ્યું? માધવે પાછા નાટક શરૂ કર્યા કે? ના ના સર, માધવ તો ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે મેરેજ માટે. ઓલમોસ્ટ નહીં, મને કન્ફર્મ જોઈએ, પાક્કી વાત જોઈએ. આ વખતે મને લગ્નમાં કોઈ અડચણ આવે નહીં ચાલે. ના સર, સહેજ પણ નહીં. અને માધવ કાલે મેરેજ કરશે. ગુડ. હાશ, એક દિવસ કાઢવાનો ટેન્શન નો, પછી બીજે દિવસે મારા બધા જ સપના પૂરા થશે. પણ સર, કાલને કાલ બધું કઈ રીતે પૂરું થશે? એ તારે ટેન્શન લેવાની જરૂર નથી છોકરી. હું છું ને, બધું કરી લઈશ. તારે ખાલી એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે માધવ લગ્ન માટેની જૂની રેકોર્ડો પાછી શરૂ ના કરે. જે માધવે હમણાં હા પાડી છે એ હાની ના નહીં થવી જોઈએ. મને તમારા બંનેનો લગ્નનો એક ફોટો જોયો છે પુરાવા તરીકે. એ મારા હાથમાં આવી ગયો એટલે મારા બધા જ સપના પૂરા. ને એ ફોટો પડે ત્યાં સુધી ખેંચી લેવાની જવાબદારી મારી. ગુડ, કોન્ફિડન્સ સારો છે. પણ કાલના આપણા પ્લાનમાં આટલી અમથી ભૂલને પણ માફી નથી, સમજી? હા સર, એ બધું બરાબર, પણ ખાલી મારે આનું પણ બોલ કૃતિ, હવે તે શું કર્યું છે? માધવે એના ફેમિલી વિશે મને પૂછ્યું હતું. હા, તો સરસ, તે કીધું હશે ને કે માધવના ફેમિલીમાં કોઈ નથી, આગળ પાછળ ઉપર નીચે. કરેક્ટ? ના સર, મારાથી એવું કહેવાય ગયું કે એના ફઈબા અને મામા છે. તો ફુવા અને મામીને કેમ બાકી રાખ્યા તે કૃતિ?